નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું જુઓ છો? આ વિડીયો આપણી પબ્લિક કેટલી હોશિયાર છે. આ હેલ્મેટ પહેરવાના કાયદાનો એવો રૂલ છે કે તમે જો તમારા બાઇક ઉપર બેસ્યા વગર આમ દોરીને લઈ જતા હો ને બાઇક, તો તમારે હેલ્મેટ પહેરવાની જરૂર નહીં. બરાબર છે. કદાચ બાઇક બંધ થઈ હોય અને તમે કદાચ આમ ખેંચીને લઈ જતા હો કે ચલાવતા ના હો, તો પછી હેલ્મેટ શું કામ પહેરવાની? હા, ત્યાં આપણી પબ્લિક જો કેવો રસ્તો હોદ્યો. આ બધા સિગ્નલ પર ઉભા છે. જો આ વિડીયોમાં જો બધા બાઇક લઈને ઉભા છે, એકે હેલ્મેટ પહેરી નથી. ત્યાં 4 રસ્તે પોલીસવાળા પણ ઉભા છે. તો આ લોકો જો ગ્રીન સિગ્નલ થઈને એટલે બધાએ બાઇક દોરવાની ચાલુ કરી. બાઇક દોરીને લઈ ગયા, 4 રસ્તા ક્રોસ કરી લીધા, પછી ત્યાં જઈને બાઇક ચાલુ કરીને બેસીને નીકળી ગયા. બોલ, આમાં પેલા પોલીસવાળા બિચારા હું જોયા જ કરે છે. જો ને, તું શું કરી શકે આમાં? પણ કાકા, કાયદાની છટકબારી છે તો પછી ઉપયોગ તો કરે જ નહીં યાર લોકો. પેલા કાયદાની છટકબારી હોય, સેફટીની છટકબારી ના હોય. લાવો જેઠમલાની. કોણ જેઠમલાની? તું કાયદો બહુ જાણે છે ને. મૂળ મુદ્દો સેફટીનો છે, પણ આપણે કેવું મૂળ મુદ્દા કરતા એની આજુબાજુના લોચા લાપસીમાં વધારે રસ હોય. ટેવ છે આપણી, ટેવ. ગુલાબથી વધારે ગુલકંદમાં ઇન્ટરેસ્ટ હોય, કેરીથી વધારે અથાણામાં ઇન્ટરેસ્ટ હોય, મૂળ રકમથી વધારે વ્યાજમાં ઇન્ટરેસ્ટ હોય. જેમ તમને કાકી કરતા વધારે બાજુવાળીમાં ઇન્ટરેસ્ટ છે. ફેંટ મારી નસકોરી ફોન નાખી દે. સોરી. આંધળી ઊંધેડી. અલા, સોરી કીધું પછી સોંગ સાંભળો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકાની સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? બસ જો ઉનાળાની જલસા, કેરીનો રસ કાઢું છું રોજ. તને ખબર છે એકચ્યુઅલ કેરીની સીઝન તો હજુ ચાલુ થઈ જ નહીં. હજુ તો હવે આવશે પેલી ઓરિજિનલ કેરીઓ. આ તો પેલી ઇન્જેક્શન મારીને પકાવેલી કેરીઓ છે. અત્યારે એવું બોલો છો, બાકી 3 વારકી રોજ ઠોકી જાવ છો. તો ભાવે છે એટલે ખાઉં છું. હવે પણ ગોટલાને અને છોડાને તો તું એવા સાફ કરે છે ને બાપો, વ્હાઈટ કલરનો ગોટલો કરી નાખે છે આખો. ગાય માટે પણ કશું રહેવા નથી દેતી તું. ગાયને પણ એવું થતું હશે કે આ બેન તો છોડાને ગોટલામાંથી આમ રસ તો કાઢી લીધો, પણ સુગંધ હવ કાઢી લીધી. એવી નીચવી કાઢે છે તું કેરી તો. મારી માએ બધા છોકરાઓને એક સરખું શીખવાડેલું કે આવું કરવાનું. ઓકે, તો ખબર જ છે. તારો ભાઈ પેલો કાલા ખટ્ટા મહેશ બોલો ને. પણ હાલી મહેશ લી, તું ટૂથપેસ્ટ ની ટ્યુબ છેલ્લે વેલણથી ના નીકળી તો એણે બાઇકના ટાયર નીચે ગોઠવી અને 4 ઇંચ બાઇક આમ આગળ લઈ ગયો. આમ પીચુક કરીને બહાર આવી હતી પેસ્ટ. પીચુક કરીને હોશિયાર કહેવાય મહેશ. થોડુંક પણ આમ બાકી નહીં રહેવા દેવાનું. સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે, બાકી ટૂથપેસ્ટ ની જેમ આમ દબાઈને છેલ્લા ગેસ સુધી બધું રાંધત તું. ચાના સોંગ સાંભળો ને તો તમને દબાઈને આમ છેલ્લે સુધી જીવ કાઢ નાખીશ. લા બગડી લા, વગાડ તોય સોંગ વગાડ લા. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી સ્ટુડિયોમાં બેઠા છે. સાંભળ, હું કહું છું, શું? આ મેગેઝિનમાં એક ભાઈનો કિસ્સો આવ્યો છે. સાંભળ. શું? એક ભાઈ છે ને ખાખરાનું પેકેટ ચોરતા પકડાઈ ગયા. તો પછી કોર્ટમાં જજે પૂછ્યું કે તમે ચોરી કરી હતી? તો કે હા. કે પેકેટમાં કેટલા ખાખરા હતા? તો કે 10. તો જજે કીધું કે બસ, તો હવે તમારે 10 દિવસ જેલમાં રહેવું પડશે, કેમ કે તમે 10 ખાખરા ચોર્યા. એટલે જેટલા ખાખરા એટલા દિવસની જેલ થાય. તારે વિચાર કર, તું એકવાર મમરાનું પેકેટ ઉઠાઈ લાયેલી, શું થાત તારું? આખી જિંદગી જેલમાં કાઢતું. બાપરે, નેક્સ્ટ જન્મ પણ કાઢી નાખત. એ જ કહું છું, ખોટું શું કામ તારે કૃષ્ણ અવતાર થવું છે? અરે, એ તો પણ બહુ વર્ષો પહેલા એક પેકેટ લઈ આવી હતી. હું ક્યારે આવું કરતી જ નથી. આ તો કેવું, એ દિવસ બહુ ભૂખ લાગી હતી અને દુકાનવાળો કશે આમ દેખાયો નહીં મને, તો પછી પેકેટ ઉઠાઈને ચાલવા માંડી. એ જ કહું છું, હવે ખાવા પર કંટ્રોલ રાખ. ઉનાળામાં હંમેશા ઓછું ખાવાનું, ને તો પછી છે ને આ રીતે જેલ થશે તને. ના, હું ઓછું જ ખાઈશ બસ. કાકી, હો કોઈ કિસ્સો છે નહીં. કોઈને 10 ખાખરાને લીધે 10 દિવસની જેલ થઈ એવું છે નહીં. આ ગપ્પા મારે છે. હવે જપ ને. હવે તું આને માંડ આમ ઓછું ખાવા માટે આમ રસ્તા હોતું છું. તું ખરો આમ ચીકોદરાના ચોરસ ચૂલા જેવો. તમે મને આ રીતે ડરાય નહીં, તને સમજાયેલી. ઉનાળામાં ઓછું ખા. તારો એક ભાઈ તો કેટલો ભૂખ્યો હોય છે. બધા ઘરે બપોર હુઈ ગયેલા, તો વર્ષો પહેલા પેલા દિવાલ પર એક ચાનો ડાઘો રહી ગયેલો તે ચાટતો હતો. રેડિયો સિટી
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું શું કહું છું ભૈલું, બોલો ને કાકી. હવે આ વખતે છે ને લગ્નની સીઝન આવે છે ને, એમાં તું છે ને હવે તારું સેટ કરી નાખ, પરણી જા તું. કાકી હું તો તૈયાર જ છું, પણ તમને કહું, તમે કોઈ પણ છોકરાને પૂછો ને તો શું કે ખબર છે કે આઈ એમ સિંગલ. પણ તમે કોઈ પણ છોકરીને પૂછો ને તો શું કે ખબર છે, આઈ ઓલરેડી હેવ અ બોયફ્રેન્ડ. તો મને એ જ નથી સમજાતું કે દરેક છોકરીનો જો બોયફ્રેન્ડ છે પણ દરેક છોકરા સિંગલ છે, તો છોકરીઓ સેટ કોની હાથે થાય છે? જો એવું બધું મને નથી ખબર, મને તો એટલું જ ખબર છે કે બસ તારું નસીબ ઉગડી જાય બસ. अरे काकी, आ किस्मत, नसीब, मिलन, ये सब ऊपर वाले का खेल है. હું બોલ્યો किस्मत, नसीब, मिलन सब ऊपर वाले का खेल है. કિસ્મત નસીબ મિલન ઉપર વાલે કા ખેલ નહીં, આ બધા ઈંડાની લારી વાળા છે. ખોટી ફિલોસોફી મારી અમે તો ઠોકતો જ નહીં તું. હું ઈંડાની લારી, હું હેન્ડસમ માણસ છું એટલે કોક તો મળી જ જશે. હેન્ડસમ વાળી કોકની કોણી જેવું મોડું છે તારું. તો મારે વાત જ નહીં કરવી યાર. તો ના કર પણ તે લે હટ. સેન્ટી મારે ખોટી મારી આવે નિરૂપા. લા, કોણ નિરૂપા યાર? તમે સોંગ સાંભળો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર નિકિતા પટની તમને એમ પૂછે છે કે વેકેશન થઈ ગયું છે તો તમારી સોસાયટીમાં કેવી કેવી નોટો આવી છે રોકાવા? નિકિતા બેન, અમારી સોસાયટીમાં તો એકથી એક અઘરી નોટો છે. મને યાદ છે, પેલો એક જાદુગર આવ્યો હતો ને તમારી સોસાયટીમાં, નાકમાંથી સાપ નાખે અને મોઢામાંથી કાઢે. હાલા પણ એકવાર સાપ રસ્તો ભૂલી ગયેલો, પછી જાદુગરે ખેલ બંધ કરી દીધો. પણ મને એક જણે મને સોસાયટીમાં કેવી ફિલોસોફી સમજાય ખબર? મને કે કાકા તમે જુઓ કે જ્યારથી કે કૂતરાઓને એવી ખબર પડી છે ને કે 14 ઇન્જેક્શનની જગ્યાએ હવે એક જ ઇન્જેક્શન લાગે છે, તમે જો કે એ લોકોએ કરડવાનું છોડી દીધું છે, ખાલી આ ભસી દોડાદોડી કરાવે આપણને બસ. આ કે તમે નોંધ્યું? એટલે હું લેવાનું હતું કૂતરાઓનું. આવું બધું ખરેખર અમારી સોસાયટીમાં એક જણ તો ખાલી સિગરેટ હાથમાં લઈને ફર્યા કરતો હતો. તો મેં કીધું લા આને હળગાય તો ખરો, તો કે ના કે મેં માચીસ છોડી દીધી છે. માચીસ છોડી દીધી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, અમુક લોકો છે ને કોઈ પણ લિમિટ વટાઈ દે એમનું કામ કરાવવા માટે. હું થયું પાછું? મારી વાત નહીં, કિસ્સો સાંભળ્યો. એક છોકરો મેચ જોવા ગયો, એની બાજુમાં એક છોકરી બેઠી હતી અને છોકરીના ગાલ પર તિરંગો ચિતર્યો હતો, ઇન્ડિયાનો ફ્લેગ. હા, એ પેલું ઓરેન્જ વ્હાઈટ ગ્રીન એવું ગાલ પર આ લોકો ચિતરતા હોય. ત્યાં છોકરાએ પેલી છોકરીને સીધું ગાલ પર કિસ કરી લીધી. પેલી આમ જોયું તો કે આઈ લવ માય ઇન્ડિયા, કે આઈ લવ માય ઇન્ડિયા. એની જાતને માર્યો પછી એને? એ ખબર નહીં, પણ કેવી આઈડિયા કરી એ માણસ. મેં એક જણને પૂછેલું આવું કે એને છે ને ચા પીવાની એવી ટેવ ને, માણસની હદ જો. એને એક દિવસ ચા ના મળી ને તો છોકરી જોવા જતો રહેલો કે ત્યાં તો ચા મળે જ નહીં યાર, ટ્રેમાં લઈને આવશે છોકરી કે. શું વાત કરો છો? વાંદરી પાનું આવે ને ખબર, પેલું ગમે તઈ સેટ થઈ જાય. હા, આ એવા લોકો વાંદરી પાના જેવા ગમે તઈ લાગી જાય. Radio City. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર રૂજલ તમને એમ પૂછે છે કમેન્ટમાં કે હેપી બર્થડે ઇન એડવાન્સ. આમને આમ જ અમને હસાવતા રહેજો. એટલે આ શું, આ બર્થડે ક્યારે છે તમારી? તમે કહેતા નથી યાર. પણ આવું તો કોણ કેલા આવે? અરે મસ્ત પ્લાનિંગ કરત ને યાર. કશા પ્લાનિંગ કરવાના નથી તમારા. પ્લાનિંગ એટલે મને ખબર છે. કાકી કઈક પીવા બીવાનું. ચૂપ રે. કોઈ દારૂ પીતું હોય ને ત્યાં ઊભું જ નહીં રહેવાનું. સીધું બેસી જ જવાનું. ચૂપ રહો ને હવે. જો મારી વાત સાંભળ. કૃષ્ણને 16,108 રાણી હતી, તોય એના ભાઈબંધ સુદામાને નતો ભૂલ્યો. તો તું તો એક જ છેલી, હવે મારા ભાઈબંધોને કઈ રીતે ભૂલી જાઉં? એટલે તમારા ભાઈબંધો ઘરે આવશે? ત્યાં કોણ આવે? મગર, હિપોપોટેમસ ને એવું બધું આવે ઘરે. સારું, ઉજાવજો. બીજું શું? તમને મારા તરફથી ગિફ્ટ શું આપું? કોઈ ગિફ્ટ જોઈતી નથી, બસ તું મારું માન રાખ, ઇજ્જત રાખ, ઓછું બોલ, કકરાટ ના કર, બસ આટલું આપને બહુ થઈ ગયું. ના, હું ગિફ્ટ જ આપીશ. છે ને નહીં જપે તું તો વગાડલા સોંગ. Radio City. Radio City.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા બવાલ કરી નાખી આ બા સાથે. કોની વાત છે? એક છે અમારી સોસાયટીમાં. હું થયું? એટલે યાર કોઈના પણ લગન હોય ને એટલે સીધા મારા ગાલ ખેંચવા મળે. હવે તારો વારો, હવે તારો વારો. એ દર વખતે એવું કરી યાર કાકા. હવે તું એક કામ કર, કોઈ પણ ગુજરી જાય ને એટલે એ ડોહીના ગાલ ખેંચીને શરૂ કરી દેજે. હવે તારો વારો ડોહી, તારો વારો. અરે શું, મને તો ડોહીઓ ગમતી જ નહીં અને એટલા ઝઘડા થાય છે મને એમની હાથે. એટલે પણ મેં જોયું છે કાકા, તમે ઓલવેઝ લેડીઝ સાથે જ કેમ ઝઘડો કરો છો? કેમ કે જેન્ટ્સ બધા મને મારવા લે છે. આ ડોશીઓના ડોહાઓને પૂછી જોજે કોઈક વખત, બિચારાઓ શું કે ખબર? આની કે ઘૂંટણની ઢાંકણી ઘસાઈ ગઈ છે, વાળ ઉતરી ગયા છે, શરીરમાં દુખાવો રહે છે ઓલવેઝ, આંખે મોતિયા છે, પણ હજી એની જીભડી એવી ને એવી છે કે કશું થતું નથી એની જીભને. એ તો સારું છે કે પુરુષોને બેરાસ વેલી આવી જાય છે. લાયા. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.